સુઈગામ વાવ થરાદના અનેક વિસ્તારોમાં રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ત્યારે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ પણ ટ્રેક્ટરને બોટમાં બેસી અસરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે। છેલ્લા 24 કલાકથી વરસાદ નોંધાયેલો નથી। આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના બરડવા જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો। હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। સરહદી વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। પરિણામે એવી દશાને દિશા બગડી કે ક્યાંક ને ક્યાંક લોકો બેઘર થઈ ગયા છે। સીધા દ્રશ્ય બતાવીશ। જે આ દેખાય છે આ એક શહેર વિસ્તાર છે, પણ અહીંયા કે હાલ શહેર જેવું દેખાતું નથી। ચારે બાજુ દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અમે ખેતરોને બેટમાં ફેરવાતા જોયા છે, પશુઓને તણાતા જોયા છે, અનેક વાહનોને અહીંયા પાણીની અંદર ડૂબતા જોયા છે। આવી પરિસ્થિતિ છે, પણ જે આ લોકો છે લોકોમાં જબરજસ્ત ખુમારી છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ પોતાના પરિવાર માટે ક્યાંક ને ક્યાંક માથે વજન ઉપાડીને લગભગ ઘૂંટણ કરતાં પણ વધુ પાણીની વચ્ચે પસાર થઈ રહ્યા છે। ત્યારે એટલે એવું કહી શકાય છે કે જે આ વિસ્તાર છે આ વિસ્તારના લોકોમાં જબરજસ્ત ખુમારી છે। અહીંની ચારે બાજુ દશા અને દિશા ખરાબ છે। ત્યારે સીધી વાત કરીશું। શું કહેશો, કેવી પરિસ્થિતિ ખરાબ? અહીં પાણી બહુ ભરાઈ ગયું છે અને રહેવાનું પણ મુશ્કેલ છે બધા લોકોને। અને કોઈ અહીં આ બસ એક છે ફસાઈ ગઈ, પાણી બહુ વધી ગયું છે। ચોક્કસથી તો અહીંયા જે હું ઊભો છું એ જ પાણીની વાત કરવામાં તો અંદર એટલી ઊંડી ખાઈ પડી છે કે અંદર ટ્રેક્ટર પણ ડૂબેલું છે, ટ્રોલી પણ ડૂબેલી છે। ને બીજી બાજુ સીધા દ્રશ્ય બતાવીશ બનાસ બસના સલામત એસટી અમારી એ જ અહીંયા આ પરિસ્થિતિમાં છેલ્લા 3 દિવસથી અહીંયા ઊભી છે, કારણ કે પાણી જેટલું છે કે બસ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી। તો સામાન્ય વાહનોની તો શું કલ્પના કરવી એ પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે અહીંયા તંત્ર ક્યારે જાગે છે ને આ વિસ્તારને પાણીમાંથી ક્યારે મુક્ત કરે છે એ જોવાનું રહ્યું। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।